ઓલા ભાઈને ફોન કર્યો છે હમણાં કે અડધી કલાકમાં આવું, જલ્દી આવી જાય તો સારું. કેટલું વ્યાજ લેવાનું બાકી છે? મૂડી તો નથી દેતા, વ્યાજ નથી દેતા. હા બોગા બાપા, તમારે તો બહુ સારું હાલતું લાગે છે હે. નવી ગાડી સોળાવી. સારું છે રે બેન. હા ઓ મને સારું છે, તમને કેમ છે? બસ જો આ શાંતિ. તમારે તો ભગવાનની દયા કહેવાય. આમ દુઃખ તો અમારા જેવા માણસોનું છે બોગા બાપા. કા શું થઈ ગયું? તમને તો ખબર જ છે, મારો ઘરવાળો એટલે ભંગારના પેટનો કાઈ કામ કરતો નથી અને લાઇટ બિલ તો ભરતો જ નથી ને. મારે ક્યાંથી કાઢવા લાઇટ બિલના પૈસા? ભાઈ એને ક્યાં કામે ધંધે ચડાવી દેવાય. કામ ન કરે તો પૈસા ક્યાંથી આવે? હું 250 રૂપિયા દાડીમાં જાઉં ને, ઈ દાડી કરીને આવું ને પછી અમારા ઘરમાં ખીચડી આવે, નકર ખીચડી ખાવાના પૈસા નથી અમારી પાસે. હું કરું બોગા બાપા? સાચી વાત છે બટા, પણ મને ખબર છે તારો ઘરવાળો રહ્યો ને વहाँ સાઈડમાં જઈને પોટલિયું પીને પડ્યો જ રહેશે. પછી ક્યાંથી કમાવા જાય? અને કમાવા ન જાય પૈસા ક્યાંથી આવે? હવે એનું મારે શું કરવું? અત્યારે મારે કેમ ઘર હલાવવું ઈ તો મારે જ જોવું પડશે ને. બટા આલે આ 10,000 રૂપિયા અને તારે જે બિલ બાકી ને એને તું દઈ દે. ના ના બોગા બાપા, મારે નથી જોતા, આલ્યો. અરે બટા, હું ગામ પાસે 15% લઉં પણ તું મને ખાલી 6% દઈજે બટા. અને મહિના 2 મહિનામાં તું આપી દેજે. તું તાર મને તારી ઉપર એટલો ભરોસો હોય કે તું મારા પૈસાનું બૂચ નહીં મારી દે. આ તઈ હારું લ્યો બોગા બાપા. લક્ષ્મી ચાંદલો કરવા આવે એટલે મોઢું ધોવા ન જવાય. હા તો વાંધો નહીં હો. હા આને ક્યારુનો ફોન કર્યો, હજી આવ્યો નથી. આજ તો આવવા દે, 1-2 પંજરી નાખવી જો તય સમજ છે. હું કરવું? ક્યાંથી પૈસા લેવા કાઈ સમજાતું નથી મને તો. લગન મારા માથે જ આવ્યા હે ભાઈના. એ બોગા બાપા આયો સારું હે ને? સારું હે ને બટા? બોગા બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. કેમ બટા તમારા મોઢા પડી ગયા હોય એવું લાગે છે? હવે તમને ખબર નથી, મારા નાના ભાઈના લગન છે. ઈ તો સારી વાત કહેવાય, રાજી થવાનું હોય બટા. સારી વાત છે બોગા બાપા, પણ પૈસાનો મેળ નથી આવતો અને લગન લેવાઈ ગયા છે. હું કરું ને કાઈ સમજાતું નથી અમારે તો. કેટલા ઘટે બટા? ઘટે તો 50,000 ઘટે હે. એવું છે? લાખ યાકણ ભરવાના છે ને 50,000 તો છે. હા તો વ્યાજે દઈ દઉં બટા, તો આલે લેતો જા તું. વ્યાજમાં તો બોગા બાપા અમે ટાઈમે ભરી ન હકી. અરે બટા, હું તમને ઓળખું તો સૌ અને તમે ભરી દેવો મને ખબર છે. હું ગામ પાસે તો જાજુ વ્યાજ લઉં છું. કેટલું વ્યાજ લેવો બોગા બાપા? બટા ખાલી 11% બટા. 11%? બોગા બાપા જરા ઓછું કરો, અમે ગરીબ માણસ આવી. ગામની પાસે બટા હું 20% લઉં છું, તોય તમારા ડાયરેક્ટ 11% મેં કરી દીધા ને. બોગા બાપા પણ હમણે ધંધામાં કાઈ હે ને, હવે તમે કયો 11% હું કેમ ભરીશ? 5% રાખો. અરે બટા એટલું બધું ન હાલે બટા. હવે ઓળખીતા સમજીને દઈ દો ને ભાઈ. અત્યારે માથે આવ્યું, નકર તો હું ક્યાં લેવા જઈશ અત્યારે. આવી ગયા હવે અમે. જરાક તમે તો દયા કરો. હાલો છેલ્લે 8% આપી દેજો બરોબર? હવે કઈ બોલતા નહીં બટા. હવે કોઈ નહીં આપે, પૈસા લઈ લઉં. લઈ લ્યો, અત્યારે તો રસ્તો રડે. અને બટા ટાઈમ ટુ ટાઈમ દઈ જાય જો વ્યાજ. હા ઈ તો બોગા બાપા થોડું કામ તેમ હલાવી લેજો. અમે ગરીબ માણસ આવી ને એટલે અમારાથી ન પોગાય. બટા વ્યાજનો નિયમ છે કે તમે ટાઈમે નો દો ને ડબલ થઈ જાય બટા. ઈ તમે ધ્યાનમાં રાખીને લઈ જાઓ. એકાદ 2 દી આમ થઈ જાય તો હાલે ને? કાંઈ વાંધો નહીં. તો ભલે. હા ઈ પૂરા જ છે, હવે નહીં તમારે વધારે આવી ગયા હું પાછા દઈ દઈશ તમને. હાલે બટા. બટા ગણી લઈજે, મેં વ્યાજ કાપીને દીધા છે હો. અત્યારે વ્યાજ કાપી લીધું? બટા ઈ કપાઈ જાય. 50,000 તો પૂરા દેવાતા ને બોગા બાપા. અને જો આજ 1 તારીખ છે, આવતી 1 વ્યાજ દઈ જાયજો બરોબર? એમ નહીં, આ મહિનાનું વ્યાજ તમે કાપ્યું ને ઓલા મહિને દેવાના આવે. ના એમ નો હોય. આ જ્યારે તમે પૂરી રકમ દેવા આવો ને ત્યારે હું નાખીને તમને દઈ દઈશ. હા હારું બોગા બાપા. અત્યારે મજબૂરીના ફાયદા બધા ઉઠાવશે. જય માતાજી. જય માતાજી. માણસોને કઈ ધંધો ખૂજતો જ નથી. મારી જેવો કોઈનો મગજ છે? આટલા પૈસામાંથી આને આ દઉં, આને આ દઉં અને એમને મારું હાઈલા રાખે. આવો ધંધો કરાય?
કોઈ આજુબાજુ જોતું નથી ને, આ જલ્દી જઈને બેંકમાં મૂકી આવું એટલે કઈ ઉપાધિ નહીં. સારું કર્યો ઓલો માણા. કાકા બોગા કાકા કેમ છો? મજામાં? સારું છે ને બટા? આ હારું છે. જો ને હમણે અમારે છે ને પર દુબળું પડી ગયું તો ને, પણ માતાજીની દયાથી બધુંય હારું થઈ ગયું. હો બોગા બાપા, બધુંય હારું થઈ ગયું છે અમાર ઘરે તો. લીલા લેર મારા બાપુની બધાય કરે છે, માર હાહરાની એ લીલા લેર કરે છે, અને હું થોડી ડુબળી હતી ને ઈય બધુંય હારું થઈ ગયું. બોગા બાપા હારું થઈ ગયું. તો બટા હારું, તમારે હારું હોય તમે રાજી થાવી બટા. હા, અને જો જી માણાને છે ને બેંકમાં પૈસા મૂકવા જવાય ને તો બેંકમાં નહીં મૂકવા જવાના, ડાયરેક્ટ મારી પાસે આવવાનું. બોગા કાકા, 1 મહિનામાં તમને ડબલ દઉં તો કેવું રહે? અરે બટા તો કઈ ઘટે જ નહીં, હે? જામો પડી જાય. 5 ના 10 અને 10 ના 20 થઈ જાય બોગા કાકા. એવું હે બટા? આ તો એવું જ હોય ને બોગા કાકા. જો બટા તું તો મારી દીકરી છો ને. હા, હું તમારી દીકરી જ છું. જો બટા આજ એક જગ્યાએથી 15 લાખ રૂપિયા આવ્યા છે, તું લેતી જા ને મને 30 લાખ કરીને દઈ જાય છે બટા. આ લાવ બોગા કાકા, મેં ક્યાં ના પડી? જો બટા હો બોગા કાકા હાસુ કહેતા હતા. ખરકુ આમ હાથમાં લઈ જા. હા એમ બારીઓ. હો બટા, આ બોગા કાકા કાઈ વાંધો નહીં. હું કદી આવું લેવા બટા? તમે 1 મહિના પછી આવો લગભગ. આ તો આજ 2 તારીખ છે, તો ઓલા મહિનાની 2 તારીખ આવીશ બટા. હા તો કાઈ વાંધો નહીં, આવજો આવજો. વાહ ખુશી બટા વાહ, તારી જેવી કઈ કોઈ ડાઈ છોકરી નથી હો. હા તો હું તો રાત જન બોગા કાકા, અને હવે હું જાઉં હો, માર બહુ મોડું થાય છે. હા તો બટા હું જાઉં છું હો. આ બોગા કાકા होगा तुमसे प्यार कौन हमका तो तुमसे है हे बगा काका, हे बगा काका, हे बगा काका, ओए हे बगा काका, हाय बुद्धीनी आणि तो थावाय मिलगत ना धणी હું કોણ ખુશી હે સંજુ બટા એ બોગા બાપા આવ્યા લાગે છે. સારું છે ને બટા તને? હા હારો છે, બેહો બેહો. હા હે બટા હા ઓલો આપણે વ્યાજ નું શું થયું બટા? આજ જો 2 તારીખ થઈ ગઈ હતી, હજી મને દીધા નહીં બટા. તું મૂડી નો દે તો કાંઈ વાંધો નહીં, પણ મને વ્યાજ તો ટાઈમે દેતી જા બટા. અરે બોગા બાપા, તમે વ્યાજની ક્યાં કરો છો? ગામમાં હું હાલે છે ઈ તમને કઈ ખબર છે? ગામમાં તો હું હાલે બટા? આખા ગામમાં મારી ચર્ચા થાય બટા. હું આખા ગામને વ્યાજે પૈસા દઈને બેઠો. તમારી સિવાયનું કઈ ખબર છે તમને? ના ના બટા, એવી તો હું કઈ ખબર રાખતો નથી બટા. તો હું તમે હાલી નીકળ્યા છો, કઈ ખબર તો રાખો. કા બટા કઈ નવીન માં છે તો મને કહે તો ખરા. બહુ નવીન માં છે, ઓલી ખુશલી નથી? હા હા ઈવડી છે ને, હે બધાયના બૂથ મારીને આઈલી ગઈ. ઓલા હરિયાના 10 લાખ લઈ ગઈ, પછી ઓલા મોઘા બાપાના છે ને એના 15 લાખ લઈ ગઈ, પછી છે ને ઓલી નથી બાજુમાં રહેતી મંજુડી એના 9 લાખ લઈ ગઈ. બધાયના બૂથ મારી દીધા બોગા બાપા. અને ખુશી હા ઓલી આપણી બાજુમાં રહી. હા ઈ અરે બટા મેં 15 લાખ રૂપિયા તો મેં એને દીધા છે. તઈ તો લોભીનો માલ ધોતા રખાય. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજા ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. જો